પોરબંદરની રૂપાળીબા કન્યા શાળા ખાતે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓએ રાખડીઓ અને કાર્ડ બનાવ્યા હતા, જે સરહદ પર ફરજ બજાવતા જવાનોને મોકલવામાં આવ્યા હતા। બીજી તરફ મહેર શક્તિ સેના દ્વારા પણ કારગિલ વિજય દિવસે નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પોરબંદરની રૂપાળીબા કન્યા શાળા ખાતે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તો સાથે સાથે સરહદ પર રહીને તાડ, તાપ અને વરસાદ સહન કરીને પણ દેશની રક્ષા કરતા જવાનો માટે શાળાના બાળકોએ રાખડી અને કાર્ડ બનાવ્યા હતા। તે કાર્યક્રમમાં ઉપસ્થિત પોસ્ટ વિભાગના અધિકારીને સુપ્રત કરવામાં આવ્યા હતા, જેઓ આ રક્ષાસૂત્ર અને લેટર જવાનોને મોકલાવશે। બાળકોમાં પણ આ કાર્યને લઈને ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યા હતા। સુંદર રાખી અને કાર્ડ બનાવનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા। કાર્યક્રમમાં સંજયભાઈ પેડા, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ સંજયભાઈ પેડા, અશ્વિનભાઈ પરમાર, હિતેશભાઈ દત્તાણી વગેરેએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। શાળાના પ્રિન્સિપલ ડોક્ટર પ્રીતિબેન કોટેચાએ જણાવ્યું હતું કે 1999માં કારગિલ યુદ્ધ થયું અને ભારતને તેમાં વિજય મળ્યો તે ગૌરવની વાત છે। આ દિવસને 25 વર્ષ પૂરા થયા છે, તેથી તેની ઉજવણી શાળા ખાતે કરવામાં આવી છે। બાળકોને આઈસ્ક્રીમ તથા ચિત્રકામ કરવા માટે બુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કારગિલ વિજય દિવસ નિમિત્તે મહારાણી રૂપાળીબા કન્યા શાળામાં આયોજિત રાખડી બનાવવાની કોમ્પિટિશન અને પત્રો દ્વારા આપણા સૈનિકોને એક શુભેચ્છા મેસેજ આપી અને મહારાણી રૂપાળીબા કન્યા શાળામાં જે આચાર્યએ જહેમત ઉઠાવી તથા બીજા શિક્ષકો બહેનોએ પણ આમાં ભાગી જહેમત ઉઠાવી હતી અને બાળાઓએ પ્લસ દીકરાઓએ પણ ઘરે જઈ અને એના માતા પિતાની પ્રેરણાથી, શિક્ષકોની પ્રેરણાથી આવી સરસ મજાની રાખડી પોતાની રીતે બનાવી અને જે સરહદ ઉપર જે સૈનિક ભાઈઓ છે તેમને આ રાખડી કારગિલ સરહદ ઉપર જે ફરજ બજાવતા સૈનિક ભાઈઓ છે એને આ રાખડી પહોંચશે અને આપણા પોરબંદર તરફથી આવું ઝુંબેશ ઉપાડનાર મહારાણી રૂપાળીબા કન્યા શાળા છે એનો આપણે આજરોજ અમે પોસ્ટ વતી આભાર માનીએ। આજે 25મો કારગિલ દિવસ, કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે પોસ્ટ વિભાગ દ્વારા અમને એક અપીલ કરવામાં આવી હતી કે આપણે આવું કંઈક સુંદર આયોજન કરી શકીએ, તો અમારી શાળામાં અમારા શિક્ષકોની ટીમ વતી બાળકોને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ નિમિત્તે સુંદર મજાની રાખડીઓ બનાવવામાં આવી, સુંદર કાર્ડ બનાવવામાં આવ્યા અને આ કાર્ડ અને રાખડી અમે સરહદ પર જે જવાનો કામ કરે છે, રક્ષા કરે છે એમને મોકલશું અને આના માટે અમે જવાનોનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, પણ સાથે પોસ્ટ વિભાગનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે અમે આ રાખડી તમને સુપ્રત કરીએ છીએ અને તમે વહેલી તકે આ રાખડી કારગિલને બીજી તરફ મહેર શક્તિ સેના દ્વારા સંસ્થાના કાર્યાલય ખાતે કારગિલ વિજય દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાધાન સમિતિના અધ્યક્ષ નોંધણભાઈ મોઢવાડિયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ઓળેદરાએ જણાવ્યું હતું કે ફૌજી ક્યારેય નિવૃત્ત નથી થતો, આજીવન માતૃભૂમિની રક્ષા માટે સમર્પિત હોય છે। મહિલા ઉપપ્રમુખ મંજુલાબેન બાપોદરાએ જણાવ્યું હતું કે શક્તિ સેના ગૌરવની લાગણી અનુભવે છે કે કારગિલ વિજયના મહાન 2 યોદ્ધાઓનું સન્માન કરવાનો અવસર સંસ્થાને પ્રાપ્ત થયો હતો, જેમાં એક યોગેન્દ્રસિંહજી, બીજા હમણાં જ નિવૃત્ત થયેલા સામતભાઈ ખોટી આ યુદ્ધના સાક્ષી છે। ક્યારે પણ કોઈ ફૌજી પરિવારને સહયોગની જરૂર હોય ત્યારે સમગ્ર સમાજની નૈતિક ફરજ એ બંનેને મદદરૂપ થઈ શકે અને એ તકે સંસ્થાના જિલ્લાભરના આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। વિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।